गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। विडियो लेक्चर थी आपणो अभ्यासक्रम चाली रह्यो छे। छेल्ले आपणे स्वाध्याय 2.3 ना विस्तारना अने प्रदेश मेळववाना दाखला करी रह्या हता। आज हवे आपणे आगळ एमां जे त्रीजो अने चौथो दाखलो आपणे बीजो अने पांचमो पहेला करी नाख्यो हतो, कारण के एनी अंदर प्रदेश अने विस्तारनी वात थती हती એટલે એ બે ભેગા કરી નાખ્યા હતા આપણે। હવે આજે આગળ આપણે ત્રીજા અને ચોથા દાખલાની વાત કરવાની છે સ્વાધ્યાય 2.3 ની અંદર। તો ત્રીજા દાખલામાં વિધેય આપણને f(x) બરાબર શું આપ્યું છે? તો કે 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો। એટલે એકદમ સહેલું કામ છે। f(0) એટલે આ તમારે વિધેય લેવાનું ને એમાં x બરાબર 0 મૂકી દેવાનું, એટલે 2 × 0 - 5 એટલે -5 મળી જશે તમને। પછી 7 મૂકવાના x બરાબર, પછી -3 મૂકવાના, ત્રણેયની કિંમત મેળવવાની છે। એકદમ સહેલું કામ છે। ઓકે, એકડિયા બગડિયા જેવું કામ છે। ઓકે, ચાલો, એટલે આ દાખલો છે એ તમને હોમવર્કમાં આપું છું। રેડી? હવે એના પછી ચોથા દાખલામાં કીધું છે કે વિધેય t એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર, સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનું રૂપાંતરણ સૂત્ર આપણને આપ્યું છે। T(c) બરાબર 9c/5 + 32 દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્યો શોધો। એટલે T0 એટલે કે c બરાબર તમારે આની અંદર 0 મૂકવાના, એટલે અહીંયા 0 + 32 એટલે 32 મળશે તમારે। પછી T20 મૂકવાના, એટલે c બરાબર 20 મૂકવાના, અહીંયા એનું મૂલ્ય મેળવવાનું, અને c બરાબર -10 મૂકીને મૂલ્ય મેળવવાનું। એટલે આ સૂત્ર તમારે લેવાનું, પછી ત્રણેય દાખલાની અંદર તમારે કિંમતો ખાલી મેળવવાની છે। હવે એમાં ચોથો દાખલો છે એ કરીએ આપણે। જો T(c) બરાબર 212 તો c બરાબર કેટલા? મતલબ T(c) છે એ ફેરનહીટમાં તાપમાન છે, તો સેલ્સિયસમાં તાપમાન કેટલું હોય એ આપણને પૂછ્યું છે। ફેરનહીટનું તાપમાન આપણને આપી દીધું છે 212 ફેરનહીટે સેલ્સિયસમાં કેટલું તાપમાન હોય આપણને પૂછવામાં આવ્યું છે। તો આપણે પહેલાં તો આપેલું સૂત્ર છે એ લેવાનું, કે સૂત્ર શું આપ્યું છે? તો કે T(c) બરાબર 9c/5 + 32। હવે આપણને T(c) બરાબર આપ્યા છે 212, એટલે T(c) ની જગ્યાએ 212 મૂકી દઈએ, તો અહીંયા 212 બરાબર 9c/5 + 32। હવે આમાંથી આપણે ધીમે ધીમે સાદુરૂપ આપી અને સાદુરૂપમાંથી c ને કરતા બનાવવાનો છે। તો પહેલાં સરવાળામાં જે સંખ્યા છે એને સામે લઈ જાય, આ +32 ઓલી બાજુ જશે, એટલે 212 - 32 બરાબર 9c/5। તો 212 માંથી 32 જશે એટલે આ વધશે 180 બરાબર 9c/5। આમાંથી c ને કરતા બનાવશો એટલે 5 અંશમાં જશે અને 9 છેદમાં જશે, તો હું c ને આ બાજુ લખું છું, તો c બરાબર 180 ગુણ્યા આનો વ્યસ્ત થઈ જશે, એટલે 5/9। તો આ 9 દુ 18 ને 1 0, તો c બરાબર 20 × 100। ઓકે, એટલે સેલ્સિયસમાં આપણને તાપમાન કેટલું મળ્યું? 100 સેલ્સિયસ મળ્યું છે। ફેરનહીટ 212 હોય ત્યારે સેલ્સિયસમાં c બરાબર 100 આપણને તાપમાન મળી ગયું છે। તો મિત્રો આમાં ખાલી સહેલો જ છે એકદમ, પણ થોડુંક આમ ફેરનહીટમાંથી સેલ્સિયસમાં હતું। આમાં તો બધામાં ખાલી તમારે સેલ્સિયસ મૂકવાના છે, જે મળશે એ ફેરનહીટમાં તમને સીધું જ મળી જશે। એટલે બે દાખલા એકદમ સહેલા છે, લખી કાઢો મિત્રો। તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.3 પૂરું થયું છે। હવે કેટલાક આગળના પ્રકરણ દાખલા અને પછી એના પછી સ્વાધ્યાય 2, પછી આપણું ચેપ્ટર પૂરું થશે મિત્રો। તો નોંધી લ્યો, પછી આગળ આપણે દાખલાઓ કરીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના ઉદાહરણ નંબર 18 પ્રકરણ ઉદાહરણો ચાલુ થયા છે આપણા। પ્રકરણ મતલબ કે વધારાના એક્સ્ટ્રા ઉદાહરણો છે। ઉદાહરણ 18, વાસ્તવિક સંખ્યા ગણ r પર વ્યાખ્યાયિત વિધેય f(r) થી r f(x) બરાબર x + 10 હોય તો વિધેય f નો આલેખ દોરો। જો મિત્રો કોઈ પણ વિધેયનો આપણે યામ સમતલમાં આલેખ દોરવો હોય તો એ વિધેય કોના ઉપર વ્યાખ્યાયિત છે અને કેવું વિધેય છે એ આપણે જોવાનું પહેલાં। તો આ r થી r ઉપર વ્યાખ્યાયિત છે, અને અહીંયા f(x) બરાબર x + 1 મતલબ x ની એક જ ઘાત છે, એટલે આ સુરેખ બહુપદી થઈ કહેવાય। તો આવી સુરેખ બહુપદીનો આલેખ છે એ હંમેશા સુરેખા થાય। એના માટે આપણે ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે, અથવા તો 3-4 બિંદુ પણ તમે લઈ શકો। તો આપણે f(x) આપણી પાસે જે છે f(x) બરાબર x + 10 એનો પ્રદેશ ગણ હોય r, એમાંથી આપણે કિંમતો લેવાની હોય તો જો હું x બરાબર 0 લઈશ તો કેટલા મળશે? તો કે 0 + 10 બરાબર 10। તો મને 0 અને 10ની ક્રમયુક્ત જોડ મળી। પછી f
1 લઈશ તો 1 + 10 = 11 મળશે. એ જ રીતે એફ ઓફ અહીંયા -10 લઈશું તો -10 બરાબર -10 + 10 બરાબર 0 મળશે મને. એટલે આ રીતે મને ત્રણ બિંદુઓ છે એટલા તો ગણાય. વધારે બિંદુઓ લખવા હોય તો લખી શકો, પણ 3 આના માટે ઇનફ રહેશે રેખા માટે. તો આનો આલેખ આપણે દોરીએ તો આપણને ક્રમયુક્ત જોડ શું મળી? તો કે 0 10. ઓકે, આને સંગત આપણે 0 10 મળી આપણને. 0 10 બિલોંગ્સ ટુ એફ થશે. પછી આને સંગત 1 11 બિલોંગ્સ ટુ એફ થશે અને -10 0 બિલોંગ્સ ટુ એફ. તો આ 3 ક્રમયુક્ત જોડ છે, એના આધારે આપણે આલેખ દોરી શકશું. વધારે લેવી હોય તો વધારે લઈ શકો, પણ જરૂર નથી. ઓકે, જેટલા બિંદુ તમારે લેવા હોય એ પ્રમાણે લઈ શકો. 0 y. તો અહીંયા 5 5ના ગાળામાં લઈ લઈએ તો 5 10 15. એ જ રીતે આ બાજુ -5 -10 -15. એ જ રીતે અહીંયા 5 10 15. એ જ રીતે અહીંયા -5 -10 -15. આપણે જેટલા બિંદુઓ લીધા હોય એ પ્રમાણે લઈ લઈએ. તો 0 10, 0 એ મૂલ્ય કેટલું છે? તો કે 10. તો અહીંયા બિંદુ આવશે 0 10. આ 0 10. પછી 1 11. તો હવે આ 0 થી 5 સુધીનો ગાળો છે, એમાં 1 માનો કે અહીંયા છે, તો 1 11 એટલે અહીંયા એનાથી થોડું ઉપર જશે. અહીંયા 1 11 અહીંયા આવશે. પછી હવે એના પછીનું -10 0. x આમ -10 અને y આમ 0 છે, એટલે x -10 0 અહીંયા આવશે. હવે આ ત્રણેય બિંદુ જે આપણને મળ્યા છે એ આ નજીક આવશે. આ ત્રણેયને જોડી દો. ફૂટની મદદથી, ફૂટ પેન્સિલની મદદથી દોરવાનો છે અને આને જોડી દેવાના છે. તો આ આખી છે એ આપણને એક સુરેખા મળશે. આ બિંદુ મળ્યું છે આપણને એ 0 10 મળ્યું છે અને આ મળ્યું છે એ -10 0 મળ્યું છે. આ બિંદુ લખવું હોય તો 1 11 છે. તો આ આપણને સુરેખા મળી. આ એફ ઓફ એક્સ જે છે એને વાય કહી શકો, તો વાય બરાબર x + 10નો આલેખ થયો કહેવાય. તો હંમેશા મિત્રો r થી r ઉપર જ્યારે વિધેય વ્યાખ્યાયિત હોય અને સુરેખ બહુપદી તમને સામે આપી હોય તો એનો આલેખ હંમેશા સુરેખા જ થશે. ઓકે, એટલે આ આલેખ છે એ ફૂટ પેન્સિલની મદદથી દોરજો. એમાં 3 બિંદુઓ આપણે લીધા છે, 3 ક્રમયુક્ત જોડ બનાવી છે. ચાલો હવે મિત્રો આગળ ઉદાહરણ 19ની અંદર જોઈએ તો જો r એ q થી q પરનો સંબંધ આપ્યો છે. r એ બીની ક્રમયુક્ત જોડ કે જ્યાં a અને b બંને q એટલે કે સમય સંખ્યા ગણ. a અને b બે સમય સંખ્યાઓ છે અને એ બે સમય સંખ્યાની બાદબાકી છે એ પૂર્ણાંક સંખ્યા બિલોંગ્સ ટુ z એટલે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. એવો સંબંધ છે કે બે સમય સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો આવું મિત્રો ક્યારે બની શકે? બે સમય સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા ક્યારે બની શકે? તો અપૂર્ણાંક સંખ્યાઓ બધી છે એ ક્યુની અંદર આપણે લઈએ તો દાખલા તરીકે 5.8 -2.3 લઉં તો આની બાદબાકી કરું તો 5માંથી 2 જાય એટલે 3 ને 8માંથી 3 જાય એટલે 5. તો સામે આવ્યા એ બિલોંગ્સ ટુ ઝેડ ન થયા, તો આ લઈ શકાય નહીં. એનો મતલબ એવો થયો કે પોઈન્ટ પછીનો આંકડો જો સરખો કરી દેવામાં આવે તો આપણું કામ થઈ જાય. અપૂર્ણાંક સંખ્યા લઈ તો એમાં જે અપૂર્ણાંક સંખ્યા પોઈન્ટ પછીના અંકો છે એ સમાન હોય તો એની બાદબાકી છે એ પૂર્ણાંક સંખ્યા આપણને મળી શકે. પછી ધન મળે કે ઋણ મળે કે શૂન્ય મળે, જે કાંઈ પણ મળે એ. પણ પૂર્ણાંક સંખ્યા જોતી હોય તો પાછળનો આંકડો છે એ સરખો રાખવો પડે. તો હવે 8 - 8 આ તો 0 થઈ જશે, 5માંથી 2 જશે એટલે 3. તો આપણને પૂર્ણાંક સંખ્યા મળશે, સામે 3 મળે છે. ઓકે, તો પાછળનો આંકડો આવું થવા માટે બે સમય સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા તો અને તો જ મળે કે જો દશાંશ ચિહ્ન પછીના અંકો સરખા હોય એવી સંખ્યાઓ લેવામાં આવે તો. એટલે હવે આપણે એની અંદર સાબિત થોડુંક આ પ્રમાણે કરવાનું છે, વ્યાપક સ્વરૂપમાં કામ કરવાનું છે. ઓકે, કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ q માટે ક્યુમાં આવતી દરેક સંખ્યા માટે એનો એની સાથે
એની ને એની ક્રમયુક્ત જોડ એની અંદર આવેલી હોય, મતલબ કે એની એ સાથે બાદબાકી કરો તો એ પૂર્ણાંક સંખ્યા થવી જોઈએ, તો આરની અંદર છે એવું આપણે કહી શકીએ. તો આના માટે આપણે કહીશું કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ q માટે a માઇનસ a બરાબર તો 0 થાય. કોઈ પણ બે સમાન સંખ્યાની બાદબાકી તો 0 જ થવાની છે. 0 છે એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, એટલે 0 ઇઝ બિલોંગ્સ ટુ z છે એમ કહી શકીએ. તો આપણે કહી શકીએ કે a ની ક્રમયુક્ત જોડ છે એ બિલોંગ્સ ટુ q થયું કહેવાય, એટલે કે બિલોંગ્સ ટુ સંબંધ છે, એટલે બિલોંગ્સ ટુ r. એ જો આવું એનો ને એની આ જો એકચ્યુઅલી છે શું ખબર છે, આ 12મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર જે તમારે સંબંધ અને વિધેય આવવાનું છે ને, એની અંદર સંબંધના પ્રકાર આવશે. સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ. અહીંયા કોઈ એણે ઈ જ દાખલો ગણીએ છીએ 12માનો જ, પણ એકચ્યુઅલી અહીંયા એવા સંબંધ તમારે હજી આવ્યા નથી એટલે નામ નથી આપ્યું, પણ ખાલી એ પ્રકારની સાબિતીઓ કરીએ છીએ કે ભાઈ કોઈ પણ ક્યુ પરનો સંબંધ છે અને એ બિલોંગ્સ ટુ આર થાય એવું આપણને મળી શકે, કે બે સમય સંખ્યાની બાદબાકી છે એ પૂર્ણાંક સંખ્યા થાય એવો સંબંધ એનો ને એનો એની સાથે મળી શકે. એટલે એટલે એનો ને એનો એની સાથેનો સંબંધ, આવા સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય, રિફ્લેક્સિવ રિલેશન. એટલે કે એનો ને એનો એની સાથેનો સંબંધ લ્યો એને સ્વવાચક સંબંધ કહેવાય. એટલે આ સ્વવાચક સંબંધનું પાલન કરે છે. પછી બીજું છે કે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ આર થાય, એટલે કે એ અને બીની બાદબાકી છે એ સંબંધનું પાલન કરે છે, એટલે કે બિલોંગ્સ ટુ ઝેડ છે તો ઊંધી બાદબાકી બિલોંગ્સ ટુ ઝેડ થાય, તો કે હા થાય. ઓકે, એટલે આપણે લખીએ કે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો શું કહી શકીએ, તો કે a માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ, તો ઊંધું પણ સાચું રહીએ, બી માઇનસ એ બિલોંગ્સ ટુ પણ ઝેડ જ થાય. જો દાખલા તરીકે હમણાં જ જોયું તો આપણે કે એ અને બી બરાબર તમે 5.2 અને માઇનસ 3.2 લ્યો, આ એ છે ને આ બી છે, તો આ બેની બાદબાકી કરો તો 5માંથી 3 જાય એટલે 2, પાછળ તો 2 છે એ 0 થઈ જશે, એટલે આ 2, એટલે બિલોંગ્સ ટુ ઝેડ મળ્યું. એના બદલે તમે આમ લ્યો કે 3.2 માઇનસ 5.2, તો આ બાદબાકી તમને શું મળશે, તો કે -2 મળશે, પણ -2 થશે તો બિલોંગ્સ ટુ ઝેડ જ ને. ભાઈ સરખા હોવા જરૂરી નથી, બિલોંગ્સ ટુ ઝેડ હોવા જરૂરી છે, કે ભાઈ પૂર્ણાંક સંખ્યા મળે છે, હતી નહીં મળે એ જરૂરી નથી, પણ પૂર્ણાંક છે કે નહીં, તો કે હા a માઇનસ બી પૂર્ણાંક હતો ને b માઇનસ એ પણ પૂર્ણાંક થશે. ઓકે, એટલે આપણે કહી શકીએ કે તો જેમ એ બી બિલોંગ્સ ટુ આર હતું તો એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ થયું, તો બી માઇનસ એ બિલોંગ્સ ટુ ઝેડ, તો બી એ બિલોંગ્સ ટુ ઝેડ થાય. આવો સંબંધ હોય ને એને મિત્રો સંમિત સંબંધ કહેવાય. કેવો સંબંધ, કે એક ક્રમયુક્ત જોડ એ બી જો સંબંધનું પાલન કરતી હોય તો એની ઉલટી ક્રમયુક્ત જોડ બી એ છે એ સંબંધનું પાલન કરે તો આવા સંબંધને સંમિત સંબંધ કહેવાય, સિમેટ્રિક રિલેશન. આ 12માની અંદર આવવાનું છે તમારે. ઓકે, તો એક રિલેશન લઈ અને બીજો એનો ઉલટો રિલેશન જો એની અંદર તમને મળે તો આવા સંબંધને સંમિત સંબંધ કહેવાય. તો આ સંમિત સંબંધ આપણે સાબિત કર્યો. હવે એના પછી ત્રીજો સંબંધ છે એ પરંપરિત સંબંધ, પરંપરિતતાનો સંબંધ થશે. એટલે કે જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર હોય તો તમારે એસી બિલોંગ્સ ટુ આર બતાવવાનું છે. એટલે કે એ બી તો પછી બીજો ઘટક હોય અહીંયાથી જ ચાલુ થતી હોય બીજી જોડ, આ બે જોડ સંબંધનું પાલન કરતી જોડ તમને આપી છે, આના આધારે તમારે ત્રીજી જોડ એસી બિલોંગ્સ ટુ આર છે એમ બતાવવાનું છે. એનો મતલબ કે પહેલા અને બીજાને સંબંધ છે એમ બીજાને અને ત્રીજાને સંબંધ હોય, પહેલાને અને બીજાને સંબંધ છે અને બીજાને અને ત્રીજાને સંબંધ છે, તો પહેલાને અને ત્રીજાને સંબંધ મળવો જોઈએ. પહેલાને બીજા સાથે સંબંધ છે, બીજાને ત્રીજા સાથે સંબંધ છે, તો પહેલાનો ત્રીજા સાથે સંબંધ હોય તો આવા સંબંધને પરંપરિત સંબંધ કહેવાય, ટ્રાન્ઝિટિવ રિલેશન. ઓકે, તો અહીંયા આપણે એ જ વાત કરવાની છે. તો લઈએ આપણે કે જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર, તો આપણે શું કહી શકીએ, તો કે એ માઇનસ બી એ બિલોંગ્સ ટુ ઝેડ હોય અને બી માઇનસ સી પણ બિલોંગ્સ ટુ ઝેડ હોય. હવે બે પૂર્ણાંક સંખ્યાઓ હોય, એ માઇનસ બી એ પૂર્ણાંક સંખ્યા છે અને બી માઇનસ સી પણ બિલોંગ્સ ટુ ઝેડ છે, એટલે પૂર્ણાંક સંખ્યા છે. બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શું થાય, પૂર્ણાંક સંખ્યા જ થાય. ઓકે, એટલે આ બેનો સરવાળો કરીએ આપણે કે એ માઇનસ બી વત્તા બી માઇનસ સી બરાબર. હવે આનો બેનો સરવાળો કરશું એમાં આપણને શું મળી જશે, તો કે બી તો ઉડી જશે એકચ્યુઅલી. ઓકે, આ બેના સરવાળામાં તો વધશે એ માઇનસ સી અને એ પણ શું થાય હંમેશા બિલોંગ્સ ટુ ઝેડ. એનો મતલબ એ માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ મળી ગયું છે, તો આપણે કહી શકીએ કે તેથી એસી ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ, એસી બિલોંગ્સ ટુ આર સંબંધનું પાલન થયું છે.
એટલે પહેલી બે જોડ વચ્ચે સંબંધ હોય તો પહેલા ને બીજા સાથે ને બીજા ને ત્રીજા સાથે, તો પહેલા ને ત્રીજા સાથે સંબંધ છે એવું આપણે બેયના સરવાળાની મદદથી બતાવી દીધું કે બે પૂર્ણાંક આ a માઇનસ b એ પૂર્ણાંક છે ને b માઇનસ c એ પૂર્ણાંક છે, તો બેયનો સરવાળો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પણ પૂર્ણાંક જ મળે, એના આધારે આપણે બતાવી દીધું છે. તો મિત્રો એકદમ સહેલું છે ઉદાહરણ 19 પણ, તો લખી નાખજો. ચાલો મિત્રો બે ઉદાહરણ છે એ નોટ ડાઉન કરી લો. ગ્રાફ છે એ તમારે પેન્સિલથી દોરવાનો છે. ચાલો તો ચાલો મિત્રો આની અંદર આપણને આ ક્રમયુક્ત જોડ આપી છે, તો f આ રીતે આપ્યો હોય તો તે રીતે z પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય તો f ઓફ x બરાબર એનું સૂત્ર શું થવું જોઈએ, મતલબ સંખ્યાઓ આપી છે એનો ક્રમયુક્ત જોડનો ગણ, એને આધારે સૂત્ર શું થવું જોઈએ. સૂત્ર માટે કહી દીધું છે કે વિધેય કેવું છે, તો કે સુરેખ વિધેય છે એવું આપણને કહી દીધું છે. તો સુરેખ વિધેયનું વ્યાપક સ્વરૂપ f ઓફ x બરાબર mx પ્લસ c લ્યો, અથવા તો f ઓફ x બરાબર ax પ્લસ b પણ લઈ શકો તમે. f એ z પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોવાથી f ઓફ x બરાબર mx પ્લસ c, અથવા તો ax પ્લસ b પણ લઈ શકો અને mx પ્લસ c પણ લઈ શકો. ઓકે, હવે એમાં અજ્ઞાત m અને c ની કિંમતો આપણે મેળવવી પડશે. તો હવે આ f ઓફ x એટલે y કહેવાય, તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c છે આપણી સામે. હવે આની અંદર આપણને જે જોડ આપણી સામે ચાર જોડ આપી છે f ની અંદર, એમાંથી કોઈ પણ બેની જરૂર પડશે આપણને. તો આમાંથી આ 0 વાળી કોઈ પણ લઈ શકો, જે સરળ પડે ને આપણને ગણતરીમાં મજા આવે, જેમાંથી આપણને m અને c ની કિંમત બહુ ઝડપથી મળી જાય એવી આપણે જોડ આની અંદર મૂકવાની. તો આપણે પહેલાં 0 વાળું છે એ પહેલાં મૂકીએ, એટલે 0 માઇનસ 1 મૂકીએ તો આપણને સરળતા પડે. xy બરાબર 0 માઇનસ 1 લેતા, ઓકે, એક્સની જગ્યાએ આમાં 0 મૂકવાના અને વાયની જગ્યાએ માઇનસ 1 મૂકવાના. તો માઇનસ 1 બરાબર m ઇન્ટુ 0 વત્તા c, તો આ માઇનસ 1 બરાબર 0 વત્તા c, તો c બરાબર માઇનસ 1 મળી ગયા આપણને. તથા xy હવે ગમે તે મૂકી દો, એક કિંમત તો મળી જ ગઈ છે આપણને, આ કિંમત છે આની અંદર મૂકી દઈએ. પહેલાં આને 1 નંબર આપી દઈ. પરિણામ 1 માં c બરાબર માઇનસ 1 લેતા, c બરાબર માઇનસ 1 મૂકી દેશું એટલે y બરાબર mx માઇનસ 1 મળ્યું આપણને. ઓકે, હવે આની અંદર કોઈ પણ બીજી જોડ લઈ લઈએ, 1 1 લઈ લઈએ હવે આપણે. તો આની અંદર xy બરાબર 1 1 લેતા, હવે આની અંદર xy બરાબર 1 1 લેશું એટલે આપણને શું મળશે, તો કે x બરાબર 1 લેવાના અને y બરાબર 1 લેવાના, બે બરાબર 1 લેશો એટલે 1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ 1 માઇનસ 1. હવે આ માઇનસ 1 છે આ બાજુ લઈ આવો એટલે 1 પ્લસ 1 બરાબર m થયું, તો m બરાબર 2. આ m બરાબર 2 છે એને આની અંદર મૂકી દો. પરિણામ 2 માં m બરાબર 2 લેતા, તો y બરાબર 2m માઇનસ 1, અને પાછું y છે એને f ઓફ x કહી દો, તો f ઓફ x બરાબર 2m માઇનસ 1. આ આપણું સૂત્ર થયું કે વ્યાખ્યાયિત વિધેય f ઓફ x શું હોવું જોઈએ એ આપણે મેળવવું છે. એટલે એકદમ સહેલું, જે તમને ક્રમયુક્ત જોડ આપી એમાંથી સૌથી 0 વાળું આવતું હોય ને બેમાંથી કોઈ પણ એક ચલ 0 હોય x કે y, તો એ પહેલાં મૂકી દેવાય એટલે તમને સીધી જ કિંમત મળી જાય. જો અહીં સુરેખને બદલે દ્વિઘાત કીધું હોત આપણને તો 3 ચલ, તો અહીંયા લેવાનું ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c લેવાનું, દ્વિઘાત કીધું હોય તો વ્યાપક સ્વરૂપ, અને એમાં પછી abc ની કિંમતો મેળવવાની આ કિંમતો મૂકીને. ઓકે, તો એકદમ સહેલો દાખલો છે, નોટ ડાઉન કરી લેજો. પછી ચાલો હવે એના પછી ઉદાહરણ 21 ની અંદર f ઓફ x બરાબર એક સમય વિધેય આપ્યું છે, જેમાં અંશમાં પણ દ્વિઘાત બહુપદી છે અને છેદમાં પણ દ્વિઘાત બહુપદી છે. તો આ સમય વિધેયનો પ્રદેશ શું હોવો જોઈએ આપણે મેળવવાનો છે. તો મિત્રો આપણે સમજી ગયા છીએ વ્યવસ્થિત રીતે કે કોઈ પણ વિધેયના પ્રદેશની અંદર સમય વિધેય આવે ત્યારે ધ્યાન રાખવાનું કે હંમેશા કોઈ પણ વિધેયનો પ્રદેશ r જ આપણે લેવાનો હોય, પણ જો છેદ હોય તો છેદ જે સંખ્યા માટે શૂન્ય થતો હોય એ સંખ્યાઓ આપણે એના પ્રદેશમાં લઈ શકાય નહીં, કારણ કે તો એના માટે એનું મૂલ્ય અવ્યાખ્યાયિત થઈ જાય, અને અવ્યાખ્યાયિત થઈ જાય તો એ વિધેય જ બની શકે નહીં. ઓકે, એટલા માટે આપણે અહીંયા છેદના જો કાંઈ અવયવ પડતા હશે તો આપણે એ પહેલાં અવયવ
પાડી લેશું તો અહીંયા અંશના અવયવની કોઈ જરૂર નથી, આપણે છેદની જ જરૂર છે. તો એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા 3x વત્તા 5 છેદમાં 4ના ભાગ પાડીને 5 તો 4 એકુ 4 x માઇનસ 1 અને x માઇનસ 4. તો મિત્રો જોઈ શકાય છે કે છેદમાં બે સુરેખ અવયવ આવ્યા છે, x માઇનસ 1 અને x માઇનસ 4. તો આ બે અવયવો છે એના માટે છેદ શૂન્ય થશે. આ છે x બરાબર 1 માટે અને આ છે x બરાબર 4 માટે શૂન્ય થશે. તો x બરાબર 1 અને 4 એના પ્રદેશમાં લઈ શકીએ નહીં. આપણે અહીં લખશું કે અહીં x બરાબર 1 અને x બરાબર 4 માટે f ઓફ x બરાબર f ઓફ x વ્યાખ્યાયિત નથી. તેથી f ઓફ x નો પ્રદેશ r માઇનસ 1 4 છે. ઓકે, આરમાંથી આપણે 1 અને 3 કાઢી નાખી. જો અંતરાલ નથી હો, કોઈ સંખ્યાઓ કાઢવી હોય તમારે તો છગડીયા કૌંસમાં કાઢવાની આપણે. એટલે r માઇનસ છગડીયા કૌંસમાં 1 અને 4 બે બિંદુ જ ખાલી કાઢ્યા છે, 1 અને 4, બાકી બધું છે એની અંદર. તો બાકી કોઈ પણ સંખ્યા હોય તો આપણને વાંધો નથી, પણ આ છેદને શૂન્ય બનાવતી સંખ્યાઓ આપણે આરમાંથી કાઢી નાખવી પડે. તો એનો પ્રદેશ પણ એકદમ સરળતાથી આપણે મેળવી લીધો, r માઇનસ 1 4. તો નોટ ડાઉન કરી લ્યો મિત્રો. ચાલો મિત્રો, છેલ્લું 22મું ઉદાહરણ છે આ ચેપ્ટરનું. આલેખ દોરવાનો છે. એફ ઓફ એક્સ બરાબર 1 માઇનસ એક્સ, જ્યારે એક્સ લેસ ધેન 0 હોય ત્યારે એફ ઓફ એક્સ બરાબર 1 માઇનસ એક્સ લેવાના, જ્યારે એક્સ બરાબર 0 હોય ત્યારે એફ ઓફ એક્સ બરાબર 1 લેવાના, અને જ્યારે એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 લેવાના. અહીંયા છગડીયો કૌંસ પૂરો નથી કરવાનો. આ એક જ સાઈડ આવશે છગડીયો કૌંસ, બીજી સાઈડ એને પૂરો નથી કરવાનો. આ છે એ એફ ઓફ એક્સ બરાબર 3 જુદા જુદા વિધેયો વ્યાખ્યાયિત થયેલા છે. એટલે બધાયમાં એફ ઓફ એક્સ એફ ઓફ એક્સ એફ ઓફ એક્સ ન લખવું પડે. એટલે એક જ વખત એફ ઓફ એક્સ બરાબર કરી અને છગડીયા કૌંસમાં આ રીતે કન્ડિશન આ બાજુ લખવાની ને એને સંગત જે વિધેય હોય એ લખવાનું હોય. ઓકે, એટલે છગડીયો કૌંસ પૂરો ન કરતા. ઓકે, આમનામ જ હોય. આવા વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરો. મતલબ કે અત્યાર સુધી આલેખ દોર્યા એ તો સીધા વિધેયના આલેખ દોર્યા છે. આવું અસમતામાં 3 શરતમાં વિધેય આવતું હોય ત્યારે એનો આલેખ કઈ રીતે દોરવાનો એકદમ સિમ્પલ છે મિત્રો. એમાં કીધું છે એ પ્રમાણે તમારે સંખ્યાઓ લેવાની છે. આર ઉપર આ વ્યાખ્યાયિત વિધેય છે તો કોઈ પણ સંખ્યાઓ તમે લઈ શકો. એટલે જો x લેસ ધેન 0 તો એફ ઓફ એક્સ લેસ ધેન 0 તો એફ ઓફ એક્સ બરાબર 1 માઇનસ એક્સ. તો આમાં તમે કિંમતો મૂકો, આમાં મૂકીએ આપણે -1 મૂકવું તો 1 માઇનસ -1 બરાબર 1 વત્તા 1 2. આ માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે. પછી એફ ઓફ -2 મૂકીશ તો 1 માઇનસ -2 બરાબર 1 પ્લસ 2 બરાબર 3 થઈ જશે. ઓકે, પછી એ જ રીતે એફ ઓફ -3 મૂકીશ તો 1 માઇનસ -3 બરાબર 1 પ્લસ 3 બરાબર 4 થશે. તો આ રીતે આપણને કિંમત મળી. પછી જો x બરાબર 0 તો આપણને આપ્યું છે કે એફ ઓફ એક્સ બરાબર 1 જ લેવાનું છે આપણે, એ તો ફિક્સ જ છે. પછી x ગ્રેટર ધેન 0 માટે લઈએ કે જો x ગ્રેટર ધેન 0 તો વિધેય શું છે તો કે એફ ઓફ એક્સ બરાબર x પ્લસ 1 છે. તો હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ કે એફ ઓફ 1 મૂકવું તો 1 પ્લસ 1 બરાબર 2. પછી એફ ઓફ 2 મૂકીશ તો 1 પ્લસ 2 પ્લસ એક્સની જગ્યાએ 2 એટલે 2 પ્લસ 1 બરાબર 3. અને એફ ઓફ 3 મૂકીશ તો 3 પ્લસ 1 બરાબર 4. એટલે તમારે આ રીતે આમાં 3 લીધી ને 3 આમાં કિંમત લીધી. આમાં તો 0 એક્સ બરાબર 0 ત્યારે આ એફ ઓફ એક્સ એટલે વાય કહેવાય, એટલે વાય બરાબર 1 મળ્યો કહેવાય તમને. ઓકે, તો હવે આને સંગત આપણે આલેખ દોરવાનો છે. તો બાજુમાં આપણે યામ સમતલમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આ રીતે દોરી લઈ. હવે આમાં જોઈ લેવાનું કે આપણે મહત્તમ 4 સુધી જઈશું અને આમાં પણ -4 એટલે -4 સુધી આપણે જઈએ. આમાં તો 1 2 3 4 આ બાજુ 1 2 3 4 ઉપર પણ 1 2 3 4 5. ચાલો 1 2 3 4. ચાલો આ 1 2 3 4 1 2 3 4 5 -1 -2 -3 -4
પછી આ -1 -2 -3 -4 આપણે જે પ્રમાણે બિંદુઓ લીધા હોય એ પ્રમાણે અક્ષો ઉપર એ બિંદુઓ એ રીતે લેવાના આપણે. હવે ચાલો આપણે જોઈએ તો પહેલાં આને દર્શાવી દઈએ. 0x બરાબર 0 તો f ઓફ x એટલે y કહેવાય. y બરાબર કેટલા છે 1 એટલે 0 અને 1 0 1 એટલે એ બિંદુ અહીંયા આવશે. આ બિંદુ 0 1 બિંદુ થયું આપણું. હવે ઋણવાળા બિંદુઓ લઈ લ્યો તો -1 સામે 2 એટલે -1 અને 2 બે ક્યાં ભેગા થાય તો કે અહીંયા ભેગા થશે એટલે અહીંયા લેવાનું આપણે. પછી -2 અને 3 તો -2 અને 3 ક્યાં ભેગા થશે તો કે અહીંયા ભેગા થશે અહીંયા. પછી -3 અને 4 એટલે -3 અને 4 એ ક્યાં ભેગા થશે તો કે અહીંયા. ઓકે પછી એ જ રીતે ઓલી બાજુ આ નીચેના લઈ 1 અને 2 એ ક્યાં ભેગા થશે તો કે 1 અને 2 એ અહીંયા ભેગા થશે. પછી 2 અને 3 અહીંયા ભેગા થશે. 3 અને 4 અહીંયા ભેગા થશે. હવે આને આપણે જોડી દઈએ. આર ઉપર છે એટલે આને જોડી દઉં. આ બાજુ એરો કરી દેવાનો. એ જ રીતે આને જોડી દઈએ આપણે. એટલે આ બાજુનો ભાગ છે આ છે એ 0 1 બિંદુ છે. પછી આ બાજુનો ભાગ છે એ f ઓફ x બરાબર x + 1 વાળો અને આ બાજુનો ભાગ છે એ f ઓફ x બરાબર 1 - x વાળો ભાગ થયો અને આ 0 બિંદુ આગળ. એટલે મતલબ કે આ છે એ માનાંક વિધેય થયું કહેવાય આમ તો. ઓકે f ઓફ x બરાબર આ માનાંક વિધેયનો જ આલેખ થયો કહેવાય. વી આકાર આવ્યો છે એટલે એને વ્યાખ્યાયિત એ પ્રમાણે તમને વ્યાખ્યાયિત કરીને જ આપી દીધું છે. એટલે આ રીતે આપણને આલેખ એનો મળે છે. તો આ આલેખ હવે એના 3 બિંદુઓ ધનમાં લીધા હતા, 3 ઋણમાં અને 1 0 એ 1 મળે છે એ આપેલું જ હતું. બાકીના વચ્ચેના પણ બિંદુઓ હોય એટલે આ કોના ઉપર વ્યાખ્યાયિત છે આર ઉપર કે ઝેડ ઉપર એ આપણને કાંઈ કીધું ન હોય ત્યારે હંમેશા આર ઉપર વ્યાખ્યાયિત છે એમ જ આપણે લેવાનું. એટલે આર ઉપર છે એટલે આપણે આમ જોડી શકીએ. જો એન કે ઝેડ ઉપર વ્યાખ્યાયિત હોય તો આમ જોડી ન શકાય આને. સમજાણું? તો ખાલી બિંદુઓ જ આવશે, ખાલી ટપકા જ કરવાના, તમારે જોડવાનું નહીં. એન અને ઝેડ ઉપર હોય ત્યારે. આર ઉપર હોય ત્યારે જ તમારે એ ટપકાઓને જોડવાના હોય. અને પછી અહીં આજે આગળ બિંદુઓ લ્યો તમે તો પછી આ રીતે આગળ મળતું રહે. અહીંયા પણ આ રીતે આમ લખી શકો તમે ડોટ ડોટ ડોટ. અહીંયા પણ આ રીતે ડોટ ડોટ ડોટ. ઓકે એટલે પછી પણ આગળ બિંદુઓ લઈ શકાય. એટલે આપણે આગળ એરો કરવાનો મતલબ 2 કિરણનો યોગગણ મળ્યો કહેવાય આપણને. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 22. તો આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે આલેખ કઈ રીતે દોરવાના. આલેખ દોરવા માટે યમ સમતલમાં બિંદુઓની જરૂર પડે. બિંદુઓ લઈ અને પછી તમે x ને y એમ શું થાય એની ક્રમયુક્ત જોડ પ્રમાણે બિંદુઓનું નિદર્શન કરી દેવાનું અને પછી એને આરથી આર ઉપર હોય તો જોડી દેવાના એટલે એનો આલેખ મળી જાય આપણને. અને આલેખ કરો ત્યારે x અક્ષ અને y અક્ષ ઉપર કેટલા લેવા પડશે એ અહીં લીધેલી કિંમતોના આધારે નક્કી કરવાનું કે x અક્ષ ને y અક્ષ ઉપર મેં કેવી કિંમતો લીધી છે એ પ્રમાણે મારે લેવા પડશે. યામ તો બધાને સમજાઈ ગયું છે. અહીં સુધી આપણે રાખીએ. હવે નેક્સ્ટ સ્વાધ્યાય 2 બાકી છે એ નેક્સ્ટ આવતા પીરિયડમાં કરીશું આપણે. ગુડ બાય. આવજો મિત્રો.